તમે રવાનો શીરો કે રવાની મીઠાઈ તો બનાવતા જ હશો, પણ હું આજે તમારા માટે લઈને આવ્યો છું ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ગણપતિ બાપાના પ્રિય રવાના મોદકની રેસીપી। ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી જ ફક્ત 10 જ મિનિટમાં મોદક તૈયાર થઈ જશે। આ મોદક બનાવવા માટે ના તો માવો, ના તો વધુ પડતું ઘી, ના તો ચાસણી બનાવવાની જરૂર પડશે। એકદમ સિમ્પલ રેસીપી છે। તેને ડ્રાય ફ્રૂટના સ્ટફિંગ સાથે મોદકને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા મોદક બનીને તૈયાર થશે। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે। ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી રવા મોદક બનાવવા માટે સૌથી પહેલા મોદકનું અંદરનું સ્ટફિંગ બનાવવા મિક્સર જારમાં 3 મોટી ચમચી બદામ, 3 મોટી ચમચી કાજુ અને 3 મોટી ચમચી કોપરાનું ખમણ એડ કરી દઈએ। સાથે 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દઈએ અને હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને મિક્સરને ચાલુ બંધ કરતા જઈને ગ્રાઇન્ડ કરી લઈએ, જેથી ડ્રાય ફ્રૂટમાંથી તેલ રિલીઝ ના થાય અને સ્ટફિંગ એકદમ સરસ બને। હવે ઢાંકણને ખોલીને જોઈએ તો ડ્રાય ફ્રૂટ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે। હવે મીઠાશ માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે, તેને એડ કરી દઈએ। તમે તેની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। હવે તૈયાર થયેલા મિશ્રણને પ્લેટમાં લઈ લઈએ। સ્ટફિંગના કલર માટે 1/4 ટીસ્પૂન ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ। તમે કલરને સ્કીપ પણ કરી શકો છો અથવા 1 મોટી ચમચી જેટલું કેસરવાળું દૂધ પણ ઉમેરી શકો છો। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા મોદકના અંદરનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે બહારનું સ્ટફિંગ બનાવવા માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ઘીને ગરમ થવા દઈએ। હવે મેં અહીંયા અડધા કપ જેટલો રવો લીધેલો છે, તેને ગરમ ઘીમાં એડ કરી દઈએ। ઘીમાં તેને સારી રીતે મિક્સ કરી લેશું। અહીંયા આપણે રવાને શેકવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। રવાનો દાણો ક્રિસ્પી અને થોડો ફૂલી જાય ત્યાં સુધી જ શેકવાનો છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને રવાનો દાણો થોડો ક્રિસ્પી થઈને ફૂલવા લાગ્યો છે। હવે આ સમયે મેં અહીંયા 1 કપ જેટલું દૂધ લીધેલું છે, તેને થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ। અહીંયા આપણે દૂધનું માપ રવા કરતા ડબલ લેવાનું છે। તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। રવામાં થોડું દૂધ કરીને ઉમેરશો તો તેનું ટેક્સચર માવા જેવું આવશે। રવામાં દૂધ ઉમેરશો એટલે રવો દૂધને તરત જ એબ્ઝોર્બ કરી લેશે અને માવા જેવું મિશ્રણ તૈયાર થઈ જશે। તો લગભગ 2 મિનિટમાં રવો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને પરફેક્ટ એવું મોદક માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આ સમયે મીઠાશ માટે મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ લીધેલી છે, તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। અહીંયા આપણે ખાંડનું માપ જેટલો રવો લીધો હોય છે તેટલી જ ખાંડ લેવાની છે। હવે મેં અહીં 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે, તેને એડ કરી દઈએ। મિલ્ક પાવડર ઉમેરવાથી માવા જેવો સ્વાદ આવે છે। તમે મિલ્ક પાવડરની જગ્યાએ તમે દૂધની તાજી મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો લગભગ 2 મિનિટમાં જ ખાંડ અને મિલ્ક પાવડર બંને મિશ્રણ સાથે મિક્સ થઈ ગયો છે અને ખાંડ ઓગળી પણ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિશ્રણને નીચે ઉતારી લઈએ। તો અહીંયા આપણું મોદક માટેનું બહારનું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે। તો જેને મોદક બનાવવા એકદમ સહેલા, હવે મિશ્રણ થોડું એટલે હાથની મદદથી મસળી લઈએ, જેથી આપણું મિશ્રણ થોડું સ્મૂથ થઈ જાય। તો લગભગ 2 મિનિટમાં જ અહીંયા આપણું મિશ્રણ સ્મૂથ થઈ ગયું છે। તો હવે મોદક બનાવવા માટે મેં અહીંયા મોદક મોલ્ડ લીધેલું છે, તેને ઘીથી ગ્રીસ કરી લઈએ। હવે મિશ્રણને હાથમાં લઈને થોડું ભેગું કરી લઈએ અને મિશ્રણને મોલ્ડમાં એડ કરી દઈએ અને ચારે બાજુ પ્રેસ કરીને વચ્ચે જગ્યા કરી લઈએ। તો મેં ચારે બાજુ મિશ્રણને એડ કરી દીધું છે અને વચ્ચે થોડી જગ્યા કરી લીધેલી છે। હવે જે આપણે ગ્રીન સ્ટફિંગ તૈયાર કર્યું છે તેને થોડું એડ કરી દઈએ અને સારી રીતે સેટ કરી લઈએ। તો અહીંયા ગ્રીન સ્ટફિંગ સારી રીતે સેટ થઈ ગયું છે। હવે થોડા રવાના સ્ટફિંગને એડ કરીને મોદકને સીલ કરી લઈએ। તો અહીંયા મેં મોદકને સારી રીતે સીલ કરી લીધેલું છે। હવે મોલ્ડને ખોલી લઈએ અને હળવા હાથે મોદકને બહાર કાઢી લઈએ। એકદમ સિમ્પલ રીતે અહીંયા આપણા મોદક તૈયાર થઈ ગયા છે। આ રીતે મોદક બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આ રીતે આપણે બધા જ મોદકને તૈયાર કરી લઈએ। તો મીઠાઈ વાળાની દુકાને મળે તેવા જ મોદક ઘરે તૈયાર થઈ ગયા છે। ગણપતિ બાપાના પ્રસાદ માટે ઘરે જરૂરથી બનાવજો। સાથે રવાના મોદક નાનાથી લઈ મોટા બધાને ભાવશે। હવે મોદકને પિસ્તાની કતરંગ અને રોઝ પેટલ્સથી ગાર્નિશ કરી લઈએ। તો અહીંયા આપણે બધા જ મોદકને ગાર્નિશ કરી લીધેલા છે। હવે એક મોદકને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા તૈયાર થયા છે। જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, સાથે કોમેન્ટ સેક્શનમાં પણ જરૂરથી જણાવજો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં।